લીંબડી રાણપુર રોડ પર જોખમી મુસાફરીનો વિડીયો વાયરલ થયો, જેમાં પિકઅપ વાહનમાં 15થી વધુ મુસાફરો નજરે પડ્યા. નિયમોનું ઉલ્લંઘન કરીને ખાનગી વાહન ચાલકોની દાદાગીરી સામે આવી છે, તો બીજી તરફ કોની રહેમ નજર હેઠળ આવી જોખમી મુસાફરી થઈ રહી છે તે પણ મોટો સવાલ છે. કરમડ અને ભૃગપુર વચ્ચે એક જ વાહનમાં આડેધડ ઠાસીને ભરેલા મુસાફરોના વાયરલ વિડીયો સામે પણ અનેક સવાલ ઉઠ્યા છે. વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા સચિન પાસેથી. સચિન, જે રીતે આમાં ઠાસીને માણસો ભરીને લઈ જવામાં આવી રહ્યા છે, આવી વખતે જો અકસ્માત થાય તો જવાબદારી કોની? કારણ કે આરટીઓ તરફથી શહેરોમાં તો વારંવાર ચેકિંગ થાય છે, પરંતુ આ રીતના ચેકિંગ નથી થતું. શું વધુ માહિતી? જી સચિન. તો એક જ વાહનમાં 15થી વધુ મુસાફરો ભરેલા છે અને આ બાબતે કોની રહેમ નજર હેઠળ આ રીતે વાહનો ચાલતા હોય છે તે સૌથી મોટો સવાલ છે. કોના ખિસ્સા ભરાય છે જેના કારણે આ પ્રકારના વાહનોને જવા દેવામાં આવે છે? કારણ કે શહેરમાંથી જો કોઈ આવા વાહનો લઈને જતું હોય તો તેને દંડ થતો હોય છે, પરંતુ અહીંયા કોઈ જ દંડ થતો નથી. અને આ રીતે જો કોઈ એક્સિડન્ટ થાય અને લોકોના મૃત્યુ થાય તો જવાબદાર કોણ? તે સૌથી મોટો સવાલ છે. કારણ કે આ રીતે જ્યાં લોકોને ન લઈ જઈ શકાય, કારણ કે પિકઅપ વાન છે અને તેમાં લોકોને ઠાસીને લઈ જવામાં આવી રહ્યા છે. વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા સચિન પાસેથી. સચિન, પિકઅપ વાનમાં લોકોને ઠાસીને લઈ જવામાં આવી રહ્યા છે, 15થી વધુ મુસાફરો ભરેલા છે. શું વધુ માહિતી? જી, જો વાત કરવામાં તો લીંબડી રાણપુર રોડ ઉપર ભગુપુર અને કરમડ વચ્ચે પિકઅપ વાહનમાં 15થી લોકો ભરેલા જોખમી મુસાફરીનો વિડીયો નજરે પડે છે. નિયમોનું ઉલ્લંઘન કરીને ખાનગી વાહનમાં દોડતા હોવા છતાં તંત્ર પગલા ન લેતા લોકોમાં રોષ છે. અને આ રોડ ઉપર થોડા ટાઈમ પહેલા 2 બાઇક સવારનો અકસ્માતમાં 2ના મોત નીપજ્યા હતા. જી, આભાર સચિન, માહિતી આપવા.